ડેરી દ્વારા કચ્છમાં સૌપ્રથમ અમૂલ ટ્રુ ફ્રૂટ બાઇટ્સ ચીકુ અને જામુન ફ્લેવર કુલ્ફીનું લોન્ચિંગ। કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલે સરહદ ડેરી દ્વારા ગ્રાહકોને સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમૂલ ટ્રુ ફ્રૂટ બાઇટ્સ ચીકુ અને જામુન ફ્લેવર કુલ્ફીનું લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ તેમજ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ શ્રી મેઘા અગ્રવાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્રાહકો ખાસ કરીને બાળકો અને યુવાનો માટે સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે। અમૂલની ટ્રુ ફ્રૂટ બાઇટ્સ શ્રેણી એ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। અમને ગર્વ છે કે સમગ્ર અમૂલ પરિવારમાં ટ્રુ ફ્રૂટ બાઇટ્સ નેચરલ ફ્રૂટની ચીકુ અને જામુન ફ્લેવર કુલ્ફી બનાવવાની શરૂઆત ભારતમાં સૌપ્રથમ સરહદ ડેરી દ્વારા કરવામાં આવી છે। આગામી સમયમાં આ શ્રેણીની આકર્ષક ફ્લેવર વેરાયટીઓ પણ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગ્રાહકોને વધુ વિકલ્પો અને નવીન સ્વાદનો આનંદ મળી શકે। આ અમૂલ ટ્રુ ફ્રૂટ બાઇટ્સની વિશેષતા એ છે કે તે 80% નેચરલ ફ્રૂટ પલ્પમાંથી બનાવવામાં આવી છે અને તેમાં કોઈ પણ પ્રકારની એડેડ સુગર ઉમેરવામાં આવી નથી, જેના કારણે ગ્રાહકોને કુદરતી ફળોના સ્વાદ સાથે વધુ આરોગ્યપ્રદ વિકલ્પ આખા વર્ષ દરમિયાન મળી રહેશે। આ ચીકુ અને જામુન ફ્લેવર કુલ્ફી 60 mlના આકર્ષક પેકમાં 50 રૂપિયામાં અમૂલના ચાહકો માટે સમગ્ર દેશ સહિત કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે। આ પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘા અગ્રવાલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને નવી પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક અને નવીન ઉત્પાદનો રજૂ કરવામાં આવી રહ્યા છે, તે અત્યંત પ્રશંસનીય બાબત છે। અમૂલ ટ્રુ ફ્રૂટ બાઇટ્સ ચીકુ અને જામુન ફ્લેવર કુલ્ફી નેચરલ ફ્રૂટ પલ્પમાંથી તૈયાર કરવામાં આવી છે। આ કુલ્ફી ગ્રાહકોને કુદરતી ફળોનો સ્વાદ આપશે। સરહદ ડેરી દ્વારા કરવામાં આવેલી આ નવીન પહેલ માત્ર ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે એટલું જ નહીં, પરંતુ કચ્છના ડેરી ક્ષેત્રમાં નવીનતા, ગુણવત્તા અને વિકાસ તરફના મહત્વપૂર્ણ પગલાં તરીકે પણ ગૌરવની બાબત છે। સરહદ ડેરી ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત પૌષ્ટિક અને નવીન ઉત્પાદનો પહોંચાડવાના પોતાના સંકલ્પને વધુ મજબૂત બનાવતી રહી છે અને ભવિષ્યમાં પણ ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ નવા ઉત્પાદનો રજૂ કરતી રહેશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ। સરહદ ડેરી હર હંમેશ ગ્રાહકોને નવી પ્રોડક્ટ આપવા માટે પ્રખ્યાત છે। અમૂલ પણ સરહદ ડેરીને નવી આઇટમો લોન્ચ કરવાની પરવાનગી એટલા માટે જ આપતી હોય કે સરહદ ડેરીના અધિકારીઓ R&D કરી અને ચોકસાઈપૂર્વક નવી આઇટમ લોન્ચ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ સમગ્ર ગુજરાતમાં ભજવતા હોય, ત્યારે સરહદ ડેરીમાં અત્યારે 5 ટાઈપની કુલ્ફી આપણે લોકો બનાવીએ છીએ। એમાં આજરોજ 6ઠ્ઠી વેરાયટી બનાવી અને એની વિશેષતા એ છે કે બિલકુલ ફ્રેશ ફૂડથી સમગ્ર અમૂલમાં, સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલાં સરહદ ડેરી બનાવી અને આજરોજ લોન્ચ કરે છે। અમૂલને પણ સરહદ ડેરી ઉપર પ્રાઉડ છે કે નવી લોન્ચ કરવાની આઇટમ સરહદ ડેરીને અપાતી હોય છે, એટલે હું સરહદ ડેરીના તમામ અધિકારીઓને પણ અભિનંદન આપું છું। નવીનતા એ છે કે બિલકુલ ફ્રેશ ફ્રૂટવાળી આ કુલ્ફી, એમાં કોઈ જાતની વધારાની સુગર એડ કરવામાં આવતી નથી। 60 mlની આ આઇટમ છે અને 50 રૂપિયા એની કિંમત છે। મને સંપૂર્ણ આનંદ છે કે આ જાતની આ કુલ્ફી લોન્ચ કરવા માટે અમૂલે સરહદ ડેરીની પસંદગી કરી। એટલે સરહદ ડેરી વતીથી હું આપ સૌ ગ્રાહકોને વિનંતી કરું છું કે આ આઇટમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સરહદ ડેરીએ બનાવેલ હોય। કચ્છની લાહવો પણ આમાં મળતો રહેશે। ફ્રેશ ફ્રૂટ માટેની હજી આની જો રેન્જ છે એ બાકી છે ને આવતા દિવસોએ સરહદ ડેરી વધારે રેન્જમાં આ વેરાયટીનું પ્રોડક્શન કરશે। મને આશા અને અપેક્ષા છે કે ગ્રાહકોને આ વસ્તુ ગમશે। ભારત માતા કી જય, વંદે માતરમ।